ડુપ્લિકેટ દારૂ પીધા બાદ 3 લોકોના મોત. ઘટનાને લઈને ન્યૂઝરૂમ પર એસડીએમ નું મોટું નિવેદન. અમે રાત્રે જ હોસ્પિટલની મુલાકાત લીધી છે. આવી વાત એસડીએમ દ્વારા કરવામાં આવી. ગઈકાલે સાંજે અમને માહિતી મળી એટલે સિવિલ હોસ્પિટલ તેમજ ખાનગી હોસ્પિટલની મુલાકાત લઈ અમે જે પેશન્ટ હતા તેમની વિગતો મેળવવાની શરૂઆત કરી. આજ સવારે પણ માનનીય કલેક્ટર સાહેબના અધ્યક્ષસ્થાને સિવિલ હોસ્પિટલ તેમજ તમામ ખાનગી હોસ્પિટલોમાં આ જે પેશન્ટ છે તેમની ચાલતી ટ્રીટમેન્ટ અંગે કલેક્ટર સાહેબે માહિતી મેળવી છે. 20 લોકો અત્યારે સારવાર હેઠળ છે અને તમામની કન્ડિશન સ્ટેબલ છે. ખાટડી ખરકડી જેવા અમારા ઘોઘા તાલુકાના જે ગામડા છે તે તાલુકાના પેશન્ટો, નાના ખોખરાના પેશન્ટ એ સામે આવ્યા છે. માનનીય એસપી સાહેબ દ્વારા એક ખાસ મેડિકલ ટીમની માંગણી કરવામાં આવી છે. એટલે માનનીય કલેક્ટર સાહેબના અધ્યક્ષસ્થાને ડીન મેડિકલ કોલેજને ખાસ એક મેડિકલ ટીમ ફાળવી આપવા માટે સૂચના આપવામાં આવી છે અને વધુ જરૂર પડશે તો ગાંધીનગરથી પણ ડોક્ટરની ટીમ બોલાવવા માટે તંત્ર તૈયાર છે. ભાવનગરમાં ડુપ્લિકેટ દારૂનો મામલો છે તે વધુ ગરમાયો. ડુપ્લિકેટ દારૂ પીધા બાદ 3 લોકોના મોત, 17 લોકોની તબિયત લથડતા સારવાર હેઠળ. ઘટનાને લઈને ન્યૂઝરૂમ પર એસડીએમ નું મોટું નિવેદન. ગઈકાલે ઘટના બનતા અમે એક્શન લીધા. અમે રાત્રે જ હોસ્પિટલની મુલાકાત લીધી છે. આવી વાત એસડીએમ દ્વારા કરવામાં આવી. 10 લોકો સિવિલ હોસ્પિટલમાં હાલ સારવાર હેઠળ છે. 5 લોકો આરોગ્યમાં હોસ્પિટલમાં છે ત્યારે 1 વ્યક્તિ અન્ય હોસ્પિટલમાં છે. કુલ 20 વ્યક્તિ અત્યારે સારવાર હેઠળ છે. આવી વાત એસડીએમ દ્વારા કરવામાં આવી છે. શહેરના ગ્રામ્ય વિસ્તારોના લોકો છે તે ક્રિટિકલ સિચ્યુએશનમાં છે. મેડિકલ ટીમની કલેક્ટરે માંગણી પણ કરી છે. જરૂર પડશે તો ગાંધીનગરથી પણ ટીમ બોલાવાશે. આવી વાત ભાવનગર એસડીએમ દ્વારા કરવામાં આવી છે. ભાવનગરમાં ડુપ્લિકેટ દારૂનો મામલો છે તે વધુ ગરમાયો અને ડુપ્લિકેટ દારૂ પીધા બાદ 3 લોકોના જે મોત થયા છે તે મોતને લઈને હવે ભાવનગર વહીવટી તંત્ર છે તે પણ એક્શનમાં આવ્યું છે. એસડીએમ દ્વારા એ ન્યૂઝરૂમ સાથે ખાસ વાતચીત કરવામાં આવીને તેમાં તેઓએ કહ્યું છે કે મેડિકલની ટીમ છે તેમની કલેક્ટરે માંગણી કરી છે અને જો વધુ જરૂર પડશે, લોકોની તબિયત વધુ બગડશે તો પછી ગાંધીનગરથી પણ ટીમ બોલાવવામાં આવશે. ત્યારે ડુપ્લિકેટ દારૂના સમગ્ર મામલાને લઈને ભાવનગર એસડીએમ એ ન્યૂઝરૂમ સાથેની ખાસ વાતચીતમાં શું કહ્યું, આવો આપણે ભાવનગર એસડીએમ ને સાંભળીએ. ભાવનગર શહેર અને જિલ્લામાં ડુપ્લિકેટ દારૂ પીવાથી અનેક લોકોના મોત છે ત્યારે મોત સામે આવ્યા છે. ત્યારે ખાસ કરીને ભાવનગરના એસડીએમ છે તેની સાથે સીધો સંવાદ કરશું. સર, ભાવનગર શહેર અને જિલ્લામાં અલગ અલગ વિસ્તારોમાં ઇંગ્લિશ દારૂ છે તે ડુપ્લિકેટ પીવાના કારણે મોત થાય શું? ગઈકાલે સાંજે અમને માહિતી મળી એટલે સિવિલ હોસ્પિટલ તેમજ ખાનગી હોસ્પિટલની મુલાકાત લઈ અમે જે પેશન્ટ હતા તેમની વિગતો મેળવવાની શરૂઆત કરી. આજ સવારે પણ માનનીય કલેક્ટર સાહેબના અધ્યક્ષસ્થાને સિવિલ હોસ્પિટલ તેમજ તમામ ખાનગી હોસ્પિટલોમાં આ જે પેશન્ટ છે તેમની ચાલતી ટ્રીટમેન્ટ અંગે કલેક્ટર સાહેબે માહિતી મેળવી છે અને ડૉક્ટરોને યોગ્ય સારવાર મળી રહે તે માટે જરૂરી સૂચનો કર્યા છે. આજની સ્થિતિ અમારી પાસે 10 પેશન્ટ સિવિલ હોસ્પિટલમાં છે, 5 પેશન્ટ આરોગ્યમ હોસ્પિટલમાં છે, 1 પેશન્ટ બીમ્સમાં છે અને 4 પેશન્ટ વેદ આઈસીયુમાં છે. એમ કુલ 20 લોકો અત્યારે સારવાર હેઠળ છે અને તમામની કન્ડિશન સ્ટેબલ છે. ખાસ કરીને સાહેબ વાત કરવામાં આવે ડુપ્લિકેટ દારૂ છે તે ભાવનગરના નિલંબા વિસ્તાર અને ભાવનગરના નજીક આવેલું વર્તેજ ગામ છે ત્યાં દારૂનું કટિંગ થયેલું હતું અને એ વિસ્તારના લોકો છે તેમાં અસર જોવા મળે છે. શું કહેશો? અત્યારે અમારી પાસે જે માહિતી છે તેમાં ભાવનગર સિટીના ઘણા વિસ્તારો, ભરતનગર વિસ્તાર, કાળિયાપીડ વિસ્તાર અને ખાટડી ખરકડી જેવા અમારા ઘોઘા તાલુકાના જે ગામડા છે તે તાલુકાના પેશન્ટો, નાના ખોખરાના પેશન્ટ એ સામે આવ્યા છે. તંત્ર દ્વારા કોઈ આને લઈને કોઈ એલર્ટ મોડ જોવા મળે છે? માનનીય એસપી સાહેબ દ્વારા એક ખાસ મેડિકલ ટીમની માંગણી કરવામાં આવી છે. એટલે માનનીય કલેક્ટર સાહેબના અધ્યક્ષસ્થાને ડીન મેડિકલ કોલેજને ખાસ એક મેડિકલ ટીમ ફાળવી આપવા માટે સૂચના આપવામાં આવી છે અને વધુ જરૂર પડશે તો ગાંધીનગરથી પણ ડૉક્ટરની ટીમ બોલાવવા માટે તંત્ર તૈયાર છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો ભાવનગરમાં છેલ્લા 24 કલાકથી જે ઇંગ્લિશ છે તે ડુપ્લિકેટ દારૂ આવી જવાના કારણે રોયલ સ્ટેગ નામની જે ડુપ્લિકેટ દારૂ છે તેમાં પણ એવું લખેલું હતું કે આ જે છે દારૂ તે પંજાબમાં ઓનલી સેલ ફોર પંજાબ લખેલું હતું, પરંતુ મધ્યપ્રદેશથી ગુજરાતમાં અને ગુજરાતથી લઈ અને ભાવનગરમાં આ જે વેચાણ છે તે જોવા મળી રહ્યું હતું.
અને ખાસ કરીને પોલીસ અને તંત્ર દ્વારા પણ હાલ જે છે તે એલર્ટ મોડ ઉપર જોવા મળી રહ્યું છે. વિરાંગ રંગાણી, ન્યૂઝ રૂમ, ભાવનગર. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.